15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કહાનવા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી. અસ્થિર મગજની વૃદ્ધ મહિલાનું પાણીમાં ડૂબી જતા મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. જંબુસર તાલુકાના કહાનવા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામના રાવરી વગા વિસ્તારમાં રહેતા કાંતાબેન ઠાકોરભાઈ પઢિયાર નામની વૃદ્ધ મહિલા ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. પરિવારજનો દ્વારા તેઓની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન ગતરોજ કહાનવા ગામથી માસરી વગા તરફ જતા માર્ગની બાજુમાં આવેલી એક તલાવડીમાંથી કાંતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ વેલજ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ ફાયર વિભાગની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોની મદદથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને વધુ તપાસ અર્થે અને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સમગ્ર મામલે વેલજ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.